નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જે આમ આદમી પાર્ટીની એક સભામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું હોવાના સમાચાર અને દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। મોટા સમાચાર જામનગરથી કે જ્યાં ટાઉન હોલમાં જોરદાર બબાલ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી અને વિસાવદરના ધારાસભ્ય પર જૂતું ફેંકવામાં આવ્યું છે। જૂતું ફેંકનાર શખ્સને લોકોએ માર માર્યો છે। જામનગરમાં જાહેર કાર્યક્રમમાં ઇટાલિયા એ હાજર હતા, તે દરમિયાન તેમને જૂતું પડ્યું છે। ગુજરાત જોડો અંતર્ગત કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે। જામનગરના ટાઉન હોલમાં આ જોરદાર બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું હોવાના સમાચાર મળી રહ્યા છે। આથી થોડા સમય પહેલા એમણે પ્રદીપસિંહ ઉપર એક જૂતું ફેંક્યું હતું, એ વાત પણ જે સામે આવી હતી, જે દ્રશ્યો ત્યારે સામે આવ્યા હતા, એ વાત અને આજનો એ વાત કે જ્યાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકા એક્સક્લુઝિવ આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીની એ સભા ગોપાલ ઇટાલિયા ભાષણ કરી રહ્યા હતા। અચાનક એક વ્યક્તિ જૂતું લઈને આવે છે અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકે છે, એમના પર મારવાનો પ્રયાસ કરે છે। આ દ્રશ્યો કેમેરાની અંદર કેદ થઈ જાય છે ને તમે જોઈ લો કે જ્યાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપને દેખાઈ રહ્યા છે। જે રીતે આમ આદમી પાર્ટીની સભાની અંદર ગોપાલ ઇટાલિયા ભાષણ કરી રહ્યા હતા, ભાષણ દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના કેટલાય નેતાઓ ઉપસ્થિત હતા, નીચે કેટલા લોકો બેઠા હતા અને એની વચ્ચે અચાનક એક વ્યક્તિ આવે છે, થોડી વાર રાહ જોવે છે ને પછી હાથમાં જૂતું લઈ અને ગોપાલ ઇટાલિયાની તરફ એ જૂતું ફેંકે છે ને એમને મારવાનો પ્રયાસ કરે છે। જોઈ લો તમે આ દ્રશ્યો કે જ્યાં ગોપાલ ઇટાલિયાને જૂતું પડ્યું છે। થોડા સમય પહેલા આ જ પ્રકારની ઘટના ગાંધીનગરમાં બની હતી, જેમ અહીંયા ગોપાલ ઇટાલિયા પર એક અજાણ્યા વ્યક્તિ જૂતું ફેંકતો દેખાયો, એવી જ રીતે થોડા સમય પહેલા ગાંધીનગરમાં ગોપાલ ઇટાલિયાએ એ જૂતું ફેંક્યું હતું પ્રદીપસિંહ પર। એ વાત જ્યારે સામે આવી હતી, વિડીયો પણ સામે આવ્યા હતા। એ બંને વિડીયોને કદાચ આપણે ભેગા કરીને જોઈએ તો દ્રશ્યો સેમ છે, પરંતુ એમાં વ્યક્તિ અલગ અલગ જોવા મળે છે। જોઈ લો આ બે દ્રશ્યો આજના અને થોડા સમય પહેલાના કે જ્યારે ગોપાલ ઇટાલિયા એ રાજકીય અસ્તિત્વમાં પણ ક્યાંય નહોતા દેખાતા, પરંતુ એની વચ્ચે તેમણે એ પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું। એના દ્રશ્યો કે ત્યાં સામે ઉભેલા લોકોએ એમને પકડી અને સાથે ત્યાં એમને આગળ લઈ જવામાં આવ્યા હતા। બીજી તરફના એ દ્રશ્યો કે જે આજના કે જ્યાં જામનગરની અંદર એક કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે। આજ મુદ્દે વાત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે મારી સાથે જોડાય છે। યજ્ઞેશભાઈ, જે રીતે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો જામનગરની અંદર ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે, શું કહેશો આપ? શું પ્રસંગ મને જે શું નહીં એ તો મને ખબર નથી, પરંતુ જે પ્રમાણે તે લોકો આક્ષેપ કરી રહ્યા છે તો મારે ગોપાલ ઇટાલિયાને અને એમની ટીમને એટલું જ કહેવાનું, સાબિત કરીને બતાવો। અને આપના માધ્યમથી કહું છું કે એ આ જૂતું ફેંકાયું પણ ભારતીય જનતા પાર્ટીનું હાથ છે એવું લોકો કહે છે, તો સાબિત કર્યા વગર એમને જો કરું પોતાની જાતે સ્વપ્રસિદ્ધિ મેળવવા માટે જો આવા કાર્યો કરતા હોય તો એમનાથી ખરાબ બીજા કોઈ વ્યક્તિઓ નથી। યજ્ઞેશભાઈ, તમે કેવી રીતે વાતને જુઓ છો? કારણ કે થોડા સમય પહેલા પ્રદીપસિંહ પર પણ આ જ પ્રકારનું જૂતું ગોપાલ ઇટાલિયાએ ફેંક્યું હતું। એમની સિસ્ટમ છે અને પોતાની ઘટતી જતી પ્રસિદ્ધિ જે કરી અને એને આગળ મેળવવા માટે એને લિફ્ટ લેવા માટે આ લોકો ગમે તે કરી શકે છે, અને જે વસ્તુ કેજરીવાલ કરી શકે એ વસ્તુ આ લોકો કરી શકે છે। આખી જે તમે કદાચ દ્રશ્યો જોયા છે યજ્ઞેશભાઈ, યજ્ઞેશભાઈ આપે દ્રશ્યો જોયા છે એ અત્યારે જે વિડીયો વાયરલ માધ્યમથી જોયા, વિડીયો ચાલે છે, જે આરોપો લગાડવામાં આવી રહ્યા છે, કારણ કે ઘણા લાંબા સમયથી આ પ્રકારની જો કોઈ ઘટના બને છે, કોઈએ તો મને એવું પણ કહ્યું કે કોંગ્રેસ કરતા હતો, બરાબર? એટલે જે પહેલા તો સાબિત કરાય એ માણસ કે બીજું પોતે સ્વ પ્રસિદ્ધિ માટે કરતા હોય તો મેં કીધું એ પ્રમાણે આનાથી ખરાબ બીજું કોઈ છે નહીં, બરાબર? ઓકે, આભાર। જી યજ્ઞેશભાઈ, ખૂબ ખૂબ આભાર જોડવા બદલ। તો જે રીતે ભારતીય જનતા પાર્ટીના યજ્ઞેશ દવેનો ગંભીર આરોપ છે કે ભાઈ જે પ્રમાણે આરોપ લગાવી રહ્યા છે કે ભાઈ એ ભારતીય જનતા પાર્ટીનો માણસ હતો, પરંતુ હવે યજ્ઞેશ દવે એવું કહી રહ્યા છે કે સાબિત કરીને બતાવો કે ભારતીય જનતા પાર્ટીનો માણસ છે। આ પ્રકારની ઘટના જ્યારે ગોપાલ ઇટાલિયા સામે અથવા તો ઈસુદાન ગઢવી સામે જો કોઈ સવાલ કરે છે તો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા બધા જ એવું કહેતા
કે અમારી સામે જો કોઈ પણ સવાલ કરે છે તો એ સત્તા પક્ષનો માણસ છે અથવા તો સત્તા પક્ષ અથવા તો ગાંધીનગરથી એમને મોકલેલો માણસ છે કે જે અમને સવાલ કરવા માટે આવે છે. પરંતુ ક્યારેક કે આમ જનતા પણ હોઈ શકે, ક્યારેક કે સામાન્ય નાગરિક હોઈ શકે કે જેની મુશ્કેલી હોય, કોઈનો સાંભળતું હોય તો તમારે ત્યાં સંભળાવવા માટે આવે. પરંતુ અહીંયાથી એ પ્રકારની ઘટના સામે આવે કે ભાઈ અહીંયા તો આ પ્રકારના દ્રશ્યો જોવા મળે અને ગંભીર આરોપો લગાડવામાં આવે. આ ગંભીર આરોપોની વચ્ચે જે દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ આવે છે, જૂતું હાથમાં લે છે, જૂતું લીધા બાદ એ તરત જ ગોપાલ ઇટાલિયા છે તેમની સામે એ ફેંકે છે. સ્ટેજ પર કેટલા લોકો ત્યાં ઉપસ્થિત હતા અને એની વચ્ચે આ જૂતું ફેંકવાના દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ થયા છે અને આ સોશિયલ મીડિયા પર વિડીયો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે. ને આપને આ દ્રશ્યો એક્સક્લુઝિવ જે દેખાઈ રહ્યા છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરંતુ એક પેલી કહેવત છે કે જેસી કરની વેશી ભરની, જે કહેવત એ સાર્થક કરી રહી છે. અમે એવું નથી કરતા, અમે કહેતા પણ નથી કે કોઈને સમર્થન નથી કરતા. જે સમયે પ્રદીપસિંહ પર ગોપાલ ઇટાલિયાએ જૂતું ફેંક્યું હતું એ પણ ખોટી વાત હતી. આજે ગોપાલ ઇટાલિયા પર જે વ્યક્તિએ જૂતું ફેંક્યું છે એ વાત પણ ખોટી છે. અમે કોઈ વાતને સમર્થન નથી કરતા, પરંતુ ગોપાલભાઈ જે રીતે તમે કોઈ પર જૂતું ફેંક્યું હતું એ જ રીતે આજે તમારી પર કોઈ જૂતું ફેંકી જાય છે. આ દ્રશ્યો જે છે તે ઘણું બધું કહી જાય છે. આ બંને દ્રશ્યો આપને સ્ક્રીન પર દેખાતા હશે કે જ્યાં ગોપાલ ઇટાલિયા પર એ જૂતું ફેંકવામાં આવ્યું છે તેના દ્રશ્યો પણ જે છે તે સામે આવ્યા છે. બે દ્રશ્યો આપને સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે કે જ્યાં પ્રદીપસિંહ પર જૂતું ફેંકવામાં આવ્યું હતું એના દ્રશ્યો, અને બીજી સ્ક્રીન પર આપણે આજના જામનગરના દ્રશ્યો છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયા બાદ જે વ્યક્તિએ જૂતું ફેંક્યું હતું એને મારવામાં આવ્યો છે. ગંભીર જે વિડીયો જે છે તે સામે આવ્યો છે.